કહેવાય છે કે રસ્તાઓ ધૂંધળા થઈ ચૂક્યા હોય, માર્ગ જળતો ના હોય, છતાં પણ મનમાં એક આશા હજી જીવંત હોય અને જો ઈશ્વરીય આશીર્વાદ હોય તો આયુર્વેદના સહારે ઘણી વખત અશક્ય પણ શક્ય થતું જોઈ શકાય છે. અને એ જો ચિત્રની સ્વરૂપ જો આ પ્રકારનું હોય તો એ ચિત્ર કેટલું રૂડું અને રૂપાળું લાગે. થોડી કલ્પના તો કરી જુઓ તમે. આવી જ આ એક સ્ટોરી છે. આવા તો અગણિત કિસ્સાઓ છે મારી પાસે, પણ થયું કે આ એક સ્ટોરી પર તમારી સાથે હું શેર કરું માટે હું સ્ટોરી લઈને આવ્યો છું. એક કપલ હતું, લગ્નને હજી 5 વર્ષ ઉપર થઈ ચૂક્યા હતા એને, અને અથાગ પ્રયત્નો કર્યા, બરોબર, અગણિત સીડીઓ ચડ્યા અને લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ સફળતા નથી મળી રહી. હવે એવામાં એ લોકોએ અમારો વિડીયો જોયો અને અમારો સંપર્ક કર્યો. ઓકે, અને ત્યારબાદ એ લોકોએ એમની જર્ની નવી શરૂ કરી. એ હું તમને બતાવવા માંગુ છું. એકવાર મારી પાસે આવો નજીક, એ બતાવું તમને. આ બાજુ આવતો રહો. આ છે સૌપ્રથમ જ્યારે એમણે અમારો સંપર્ક કર્યો, બરાબર છે, રિપોર્ટો મોકલ્યા, ત્યારબાદ એ રિપોર્ટો અમે જોયા, એમની સાથે વાતચીત કરી, અને ત્યારબાદ નિષ્કર્ષ પર પહોંચ્યા પછી અમે એમને થોડું ઘણું વૈદિક નોલેજ આપ્યું, જરૂરી ઔષધિઓ મોકલાવી. મહિનો જ થયો હતો અને પરિણામ રૂપે એક જ મહિનાની અંદર એ લોકોને પરિણામ મળી ગયું. આ છે એમનો કેસ નંબર 186, ડાયરી નંબર 8. ઓકે, હવે એ જ ડાયરી હું તમને બતાવી રહ્યો છું. ઓકે, આ છે અમારી ડાયરી નંબર 8. આ છે ડાયરી નંબર 7. આવી ઘણી બધી ડાયરીઓ છે, બરાબર. આ ડાયરી નંબર 8ની અંદર કેસ નંબર 186 કાઢવાનો છે આપણે. 186, બરાબર છે. નવસારી પાસે આવેલ ગામના વતની છે. બે કપલ છે, લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા છે, બરાબર છે. રિપોર્ટ ભાઈને સારો હતો, છતાં પણ પ્રયત્ન કરવા છતાં પરિણામ નહોતું મળતું. ઓકે, તારીખ શું કહી છે? 15/6/2026. ઓકે, અને આજે 25/7/2026 કેસ સફળ થઈ ગયો છે. ઓકે, જે આ જોવા મળે છે તમને, કેસ સફળ થઈ ચૂકેલો છે. ઓકે, રવિવારને આ 25 તારીખનો કેસ છે. ઓકે, તો આવા અગણિત કિસ્સાઓ છે મારી પાસે. જે લોકો હિંમત હારી ચૂકેલા હતા એવા લોકો પણ આજે ઈશ્વરી કૃપા સાથે અને યોગ્ય માર્ગદર્શન સાથે જર્ની શરૂ કર્યા બાદ સફળ પણ થયા છે. હું એવું તો નથી કહેતો કે બધા સફળ થતા હોય, પણ આ એક પ્રયત્ન છે જેને આપણે અનુસરશું તો કદાચ જો ભાગ્યમાં હશે મળી શકે એમ છે. ઓકે, તો આ એક એવો કેસ હતો જે મને થયું કે તમારી સાથે શેર કરું. માટે કેસ જો ગમ્યો હોય, આ જર્ની જો ગમી હોય, તો એવા કપલને બિરદાવવા માટે અને આશીર્વાદ તમારે આપવા માટે થઈને અમારા વિડીયોને લાઈક કરજો. તમારે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો. જે આવા નિસંતાનપણાથી જૂજી રહ્યા છે, અથાગ પ્રયત્ન કરવા છતાં પણ સફળ નથી થઈ રહ્યા, તો એવાના વિડીયો શેર કરજો. અને હા, મને ફોલો કરવાનું નહીં ભૂલતા. હર મહાદેવ.